નમસ્કાર પશુપાલક ભાઈઓ, કેમ છો? મજામાં? તમારું પશુ લેવેચ કેન્દ્ર ગુજરાતમાં સ્વાગત છે. અને તમારો બધાનો એવો સપોર્ટ છે ને, આજે આપણે 1000 સબસ્ક્રાઈબ થઈ જવા આવ્યા છે. હું 10-15 ખૂટે સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી હોય. અને બીજું કે તમને મારું કામ કેવું લાગે છે, સોશિયલ મીડિયાના માધ્યમથી તમને ગાયો જોવા કેવી મળે છે, એ પણ આજે કોમેન્ટ ફરજિયાત કરજો, એટલે મને ખબર પડે. અને ક્યાંથી તમે સબસ્ક્રાઈબર છો એ પણ કોમેન્ટ કરજો. આજે તમે કયા રાજ્યમાંથી છો, કયા જિલ્લામાંથી છો, અને ગુજરાતમાં બનાસકાંઠામાં કયા ગામથી, આ બધું આજે કરજો, એટલે થોડીક મને આનંદ આવે. હવે આજે તમારા માટે એવી મસ્ત એચએફ ગાયો લાવ્યો છું, બ્રીડવાળી, જેને કે દૂધની ક્ષમતા એમની ખૂબ સારી. તો તમે આજના વિડીયોમાં ગાયો બધી જુઓ, તમને આગળ ગાયો વાવડું છું. અને બીજી વસ્તુ કે આ એચએફ ગાયો છે, આમાં પંજાબની પણ ગાયો આવતી હોય છે, અને રાજસ્થાનની પણ ગાયો આવતી હોય, શ્રી ગંગાનગરની ગાયો આવતી હોય. તો આ ગાયો તમને ખૂબ દૂધ આપતી હોય છે, પણ બીજી પણ તમારે કાળજી રાખવાની. આ ગાયો લઈ જતા વખતે તમારે બંને ટાઈમ આનું દૂધ કઢાવવાનું, અને તમને અનુકૂળ લાગે એવી વ્યવસ્થિત ગાય તમારે લેવાની, જેથી તમને કોઈ પ્રોબ્લેમ ના આવે. અમારું કામ કેવું છે કે તમારા સુધી તમને ગાય વાવડવી, કે ભાઈ આ એચએફ ગાય છે, આ કોકરચી ગાય છે, આ ભેંસ છે, પણ તમારે પૈસા હાલવાના છે, એટલે તમારે જોઈ વિચારીને લેવું. પછી એમ ના કહેતા કે પશુ લેવેચ ગુજરાતવાળી વિડીયો મૂકીને અમે જઈને ગાય લઈ આવ્યા. તમને ખૂબ ગમતી હોય તો લેવાની, અને ના ગમતી હોય તો નહીં લેવાની. પણ આજે એવી ગાયો છે, લો ના લો 2 નંબર, બાકી તમને ખબર પડશે કે ભાઈ એચએફ ગાયો આવી પણ હોય છે. તમે એમનો બાવલો જુઓ, એમની રંગરૂપ જુઓ, અને તમે આજે ગાયો બધી જુઓ, પછી તમને નિર્ણય તમારે લેવાનો. એટલે તમને હું હજી એક વાર કહું છું, ગાયો ગમે તો લેવાની, 2 વાર દૂધ કઢાવવાનું, અને ફરજિયાત. અને બીજા બધા બહારના રાજ્યોવાળા પણ ગાયો લેવા આવતા હોય, તો ભાઈ તમારે ઓનલાઈનની સુવિધા હોય તો પછી જવાબદારી તમારી રહેશે, બરાબર? તમે પેમેન્ટ નાખી દો ને ગાયો લઈ જાઓ, પછી અમને કંઈ કહેતા નહીં. તમારે રૂબરૂ આવીને દૂધ કાઢીને લઈ જાવી તો છૂટી, બરાબર? એ પાર્ટી તમને जवाबदारी ले से. અને બીજી बात, और मैं एक बात बताता हूँ हिंदी में, और ये वीडियो हमारा हिंदी में कोई देख रहा हो और इनको गुजराती नहीं आती, तो भी हमें ये व्हाट्सअप नंबर हमारा है, ये आपको आगे डालते हैं, उस नंबर पे हमें मैसेज करना, कॉल करना, आपको हम समझा देंगे. और हमारा गुजराती तो भाइयों બધું સમજી લેશે, બરાબર? એટલે ભાઈ આ વાળાની ગાયો છે, જોઈ વિચારી બધું લેવાનું, પછી અમને કહેતા નહીં અમે તો તમને ગાયો વાવડો છો. તો હવે તમને હું ગાયો એક વાવડું છું, અને એમાં તમને કહી દઉં કિંમત 30,000 વાળી ગાય હોય, 40,000 વાળી હોય, 50,000 વાળી હોય, અને લાખવાળી પણ ગાયો આજે છે. તો 2 પાર્ટીની ગાયો છે, તમને એક વાવડું છું, અને તમને ગમે એમને કોલ કરવો. અને બીજી 1-2 દેશી કોકરેજી ગાયો પણ અંદર સારી આવવાની છે, એક ગીર ગાય પણ આવવાની. તો શાંતિથી આ વિડીયો જુઓ, અને 1000 સબસ્ક્રાઈબ આજ કરી નાખવાના છે આપણે, એટલું આજ કહું કરજો. અને એક બધાને રિક્વેસ્ટ, ફેસબુક પેજમાં આપણે વ્યૂ સારા આવે પણ ફોલોવર નથી, એટલે હું તમને લિંક મૂકીશ ને, તો તમે લિંક ઉપર જઈ અને ફોલો કરી નાખજો મારા ભાઈ. તો ચલો, જય ગૌ માતા. હવે તમને આગળ મસ્ત મજાની ગાયો આવડો, મોજ મારો, ખમાન મજા. राजाओं महाराजाओं का खेल खिलौना घर बोले ले रोड पे घर बोले. જો મિત્રો, આ એચએફ ગાય બહુ સારી છે, વરાક તાલે દૂધ 30 થી 35 લીટર દૂધ આપે એવી ગાય છે. તમે પાર્ટીને ફોન કરીને આની કિંમત પૂછી શકો છો. 1,30,000 કહે છે, પણ લાખ સુધીમાં આ ગાય આવી જશે. તમને આ ગાયો ગમતી હોય તો તમારે લેવી. આ બીજી બધી ગાયો છે, આ પણ દૂધની બધી સારી છે. આમની કિંમત 60થી માંડીને 70-80 સુધીની છે. આ નંબર આપ્યો છે કેવી રાજપુર, ગામ લવાણા, જિલ્લો બનાસકાંઠા. મોબાઈલ નંબર છે 8128468363. આમને તમે ફોન કરી અને એક ગાયનો વિડીયો પણ મંગાવી શકો છો. આ તમને બતાવી ગાયું. તમને ખૂબ ગાયો ગમતી હોય તો એક વિડીયો મંગાવી અને વાતચીત કરી લેવી, બરાબર? આ લગભગ 10-12 ગાયો છે, તમે જોઈ શકો છો. તમને પસંદ આવે તો વિડીયો મંગાવી દેવો. જુઓ તમે, બધી વરાક તાલે ચોખ્ખી ગાયો છે, બરાબર? કાબરી છે, કાળી છે, બધી વિની ગાયો આમાં છે. હવે આ બીજી ગાયો આવે છે
આ ડુવાની ગાયો છે. આ બધી બ્રીડવાળી ગાયો છે. દિવસનું 25-30 લીટર દૂધ આલે એવી ગાયો છે. આમની કિંમત 80,000થી ચાલુ થાય છે. બધી ટોપ ક્લાસ બ્રીડવાળી છે. તમે જોઈ શકો છો દૂધ 25-30 લીટર દૂધ આપે એવી ગાયો છે. અને આ પણ એક બીજી ગાય આવી છે. આ બધી ગાયો ગાભણ હોય છે, તો તમારે 1-2 દિવસમાં વી જતી હોય એટલે તમારે જોઈ વિચારીને ગાયો બધી લઈ જાવી. ગાયો બહુ સારી છે, વરાક તાલે દૂધ આપે એવી બ્રીડવાળી ગાયો છે. તમે જોઈ શકો છો કાબરી ગાયો છે. અને આ વિડીયો બહુ મોટો થઈ ગયો હતો એટલે આપણે કોકરેજી ગાયો, ગીર ગાયો આવી છે, બીજા વિડીયોમાં આવી જશે. આ વિડીયો એચએફ ગાયોનો છે. તમે જુઓ, આમાં એક એચએફ ગમતી હોય તમે ફોટો પાડીને ભાઈને મૂકશો, તમને ગાય ભાઈ આખો વિડીયો તમને મોકલી દેશે. ટોપ ક્લાસ બ્રીડની ગાયો છે. તમે જોઈ શકો છો તંદુરસ્ત ગાયો છે, દૂધ આપે એવી સારી ગાયો છે. તમે જુઓ, ચાલવામાં પાલવામાં બધી રેડી છે. જો પરાગ તાલે હારી. આ એક બીજી ગાય છે. તમે આને શાંતિથી જુઓ, વિડીયો આખો જોજો, તમને અંદાજ આવે કે કઈ કઈ ગાયો આવે છે. તમે જુઓ, આ બહુ દૂધ આપે એવી સારી ગાય છે. એનો વરાક તાલ સારો છે. તમને કાબરી ગાય વાવડું છું. તમે જુઓ, અને તમને કેવા અમારા વિડીયો લાગે છે કોમેન્ટ આજ કરી નાખજો મારા ભાઈઓ, એટલું ભૂલતા નહીં. અને આપણે ફેસબુક પેજને ફોલો કરી નાખજો. આ કાળી કાબરી આવી, વરાક તાલે હારી છે, દૂધ સારું આપે એવી, આંચળ નાના નાના છે, વરાકમાં કોઈ દિવસ વધો આવે એવી ગાય નહીં. જુઓ તમે શાંતિથી એક ગાયો જુઓ. વિડીયો બધા ઊભા મૂક્યા છે, આડા હોત તો થોડી મજા આવત, પણ આમાં પણ વ્યવસ્થિત દેખાય છે. તમે એક ગાયનો વિડીયો જોઈ શકો છો. અને તમારે વિડીયો ગમતો હોય તો ભાઈને ફોન કરીને વિડીયો તમને મોકલી દેશે. આ એક બીજી ગાય આવી છે. બધી ટોપ ક્લાસ બ્રીડવાળી છે. તમે ઘરે 2 ગાયો રાખતા હોય ને એની જગ્યાએ 1 રાખવાની હારી, પણ પ્રોપર દૂધ મળે. સમજ્યા? થોડી પહેલાં શરૂઆતમાં સેવા સારી કરજો વ્યવસ્થિત. એમને ધીમે ધીમે ખોરાકે ચડાવજો એટલે વાંધો નહીં આવે, સેટ થઈ જાય તમારા વાતાવરણમાં. આ બનાસકાંઠાની અંદર આપણને આવી ગાયો મળે એ આપણા માટે નવીનતા છે. કેમ કે આપણે પંજાબ જઈએ ત્યાંથી 1-2 ગાય લાવીએ તો આપણને મોંઘી પડી જાય. આ ગાયો આપણને ભાવથી મળતી હોય તો આવી ગાયો લેવાય. અને કોઈ રિસ્ક નહીં, તમારા ઘરે બેઠા ગાય મળી જાય તમને. પેલું પંજાબ જો 1000 કિલોમીટરમાં ગાય થાકી જાય ને એમને ત્યાં લાવીને વ્યવસ્થિત કરીને તમને આપે છે, તો તમારે એ જોવાનું, બરાબર ને? ગાયો તો ઘૂઘરા જેવી દોડવામાં છે. જો આ ગાયો કાલ સવારે આવી જશે. આજે વિડીયો આપણે અપલોડ 17 તારીખનો કરીએ છીએ, તો 18 તારીખની સવારે આ ગાયો બધી ડુઆ તમને જોવા મળશે. ડુઆ આવ્યું ધાનેરા જોડે, થરાદ રોડ છે ને, ત્યાંથી થરાદથી નજીક થાય છે. બનાસકાંઠાની અંદર આ ગાયો હાજરમાં છે. ગુજરાત બનાસકાંઠાની અંદર આ ગાયો હાજરમાં છે. ટોપ ક્લાસની ગાયો છે. તમે જોઈ શકો છો, સુપર ક્વોલિટીની છે. આમાં તમને વાસળી કે વાસળો આવે તો પણ સુપર ક્વોલિટીનો મળે. સીમન સારા લગાવેલા હોય છે. આ ભાઈનો નંબર છે, ગામ ડુઆ, ધાનેરા જોડે આવ્યું, જિલ્લો બનાસકાંઠા. 2 મોબાઈલ નંબર આપ્યા છે, 99 091 13 258 77 81 1450. નામ દિનેશભાઈ ગૌસ્વામી. આમનું કામકાજ સારું છે, સંતોષ જવાબ આપે છે બધાને, અને વ્યવસ્થિત રીતે તમને ભાવથી પણ કરી આપશે. તમારે જો ભેગી ગાયો લેવાની હોય તો પણ શેરથી નામના ત્યાં ગાડી આવતી જ હોય. તો તમારે બધા લોકો આવો તો ફોન કરીને આવો, જેથી ગાય વેચાઈ ના ગઈ હોય. એટલે ફોન કરીને ફરજિયાત તમારે એમને ત્યાં જવાનું. ચલો, બધાનો આભાર. આ વિડીયો શાંતિથી જોયો.